મિત્રો ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય છે તરબૂચ સેકન્ડ વાવેતર ક્યારે કરવું જોઈએ। તો ખેડૂત મિત્રો આ તમે તરબૂચ જોઈ શકો અત્યારે આપણા બધાના તરબૂચ પાકવા આવી ગયા। આ તરબૂચ અત્યારે 55 દિવસના તરબૂચ થયા છે અને હજી ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આવ્યું છે। ઠંડીને હોવાને લીધે થોડોક ખ્યાલ છે કે ભાઈ આપણે શિયાળાની અંદર તરબૂચ થોડાક લેટ આલે। એટલે આપણા વિસ્તારની અંદર તરબૂચનું વાવેતરનું કોઈ ફિક્સ હવે ટાઈમ રહ્યો નથી। ગમે ત્યારે ખેડૂત મિત્રો તરબૂચનું વાવેતર કરે છે, પણ ખરેખર તરબૂચનું વાવેતર રમઝાન મહિનામાં આવે એ રીતના અથવા તો આપણે ફેબ્રુઆરીની અંદર આ સમય એન્ડના સમયની અંદર 20 ફેબ્રુઆરીથી લઈને 10 માર્ચ સુધી સારું એવું વાવેતર થતું હોય છે। આ તરબૂચની અંદર અત્યારે આપણે જોઈ શકો વહેલો હોય તમે આ તરબૂચની અંદર અત્યારે આપણે ઓગળી ને એ દઈ દીધું છે ને હવે આની અંદર આપણે કોરોમંડળનો ગ્રેડ 1 દેવાનો છે ને ઉપરથી દેવાનું છે કેલ્શિયમ ને લિક્વિડ કેલ્શિયમ અને બોરોન દેવાનું છે, જેથી કરીને પરાગરજની અંદર ફાયદો થાય અને આ પોલિનેશન સારું એવું થાય અને ફ્રૂટ સેટિંગ સારું એવું થાય। તો અસ્તુ, જય હિન્દ, જય ભારત।